જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ફોટો નહીં મોકલાયો? આઈફોન ત્યાં ગયેલા, હવે એન્ડ્રોઈડમાંથી મોકલું ત્યારે. હોટસ્પોટ જલ્દી કર. તમારું B2 ને? ભાઈ બસ આવે, ચૂપ રહો, રકમ કાઢો, મોકલી લો. તે ગીત બહુ રિસર્ચ કરી. ધ મેન હુ ફાઇટ વિથ ધ શેડો, જે માણસ પડછાયા થઈ. હોટસ્પોટ ચાલુ કર્યું કે મારા આઈફોન કનેક્ટ હોય. આવ્યો ફોટો? ચાલો જલ્દી કરો, નહીં તો છે ને દાખલો રહી જાય. હા, દાખલો એટલો જ નહીં, કાલથી થોડીક ઓછી છે પણ આમાં આમનો જ છે. ચાલો દાખલા નંબર 2. અમદાવાદના બસ મેહુલ, બસ મારા અકાઉન્ટમાં 95-96 છે, ખબર ને, બોલવાથી ફરક નહીં પડે આવું ભાઈ. અમદાવાદના અનુપમ ફર્નિચર માર્ટ ખોલ્યું કે જીયા કે ક્રિસા જે નામ હોય તે જલ્દી કરો ને, ડોર જેવા ટાઈમ પાસ કર્યા કરે તે. અમદાવાદના અનુપમ ફર્નિચર માર્ટ મુંબઈના પવાર બ્રધર્સ પર 400નું એક એવા 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા મૂકેલા. આડતથી વેચવા મોકલે એટલે આડત માલનો દાખલો એવું ખબર પડે, બરાબર. અંદર જે મગજમારી કઈ રીતે આપણે લાસ્ટ પેરેગ્રાફ વાંચો, હું તૈયાર કરીને તે જોઈ લે. છેલ્લો પેરેગ્રાફ. ઉપરની વિગતો પરથી અનુપમ ફર્નિચર માર્ટ અને પવાર બ્રધર્સના ચોપડે જરૂરી આમનોંધ લખો અને જરૂરી ખાતા તૈયાર કરો. બધું તૈયાર કરવાનું, બરાબર ને, કોઈ બધું ટોટલી. એટલે આ દાખલામાં તમે ટોટલી શીખે કેટલા ખાતા હોય, કઈ આમનોંધ હોય ને બધું વસ્તુ. અને દાખલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે 2 વસ્તુ લખી દેવાની. માલધણી કોણ છે અને આડત્ય કોણ છે. વાંચીને કેવો કોણ છે માલધણી અને કોણ છે આડત્ય. બોલો. 2 નામ છે, અનુપમ ફર્નિચર ને અનુપમ ફર્નિચર તે આડત્યો અને પવાર બ્રધર્સ તે માલધણી, બરાબર ને. બરાબર ને પઠાની? જલ્દી ચાલની બોલો જલ્દી. બરાબર છે, લખું મેં હોઈલો નહીં મને કાલે, જલ્દી કરો યાર. માલધણી તે પવાર
અનુપમ તે માલધાણી, પેલો એમ કે અનુપમ તે માલધાણી. મેં કીધું તે એમ કે પેલી વાત. ચાલો વાંચીએ, જો સાથે વાંચીએ આપણે, સાથે સાથ સહકારને સહયોગથી કરીએ. તમારામાં બધા આવેલા છે. અમદાવાદના અનુપમ ફર્નિચર માટે મુંબઈના પ્રવાર બ્રધર્સ પર 4000નું એક એવા 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા મોકલેલા. કોને કોને મોકલેલા? અમદાવાદ વાળાએ મોકલેલા. કોને? મુંબઈ વાળાને. વાંચીને ખબર પડે કે નહીં ખબર પડે? નહીં ખબર પડે? વેરી ગુડ, વાંચે તો ખબર પડે ને, પાટિયા હોદ નહીં તું. જો અમદાવાદના અનુપમ ફર્નિચર માટે મુંબઈના પ્રવાર બ્રધર્સ પર 4000નું એક એવા 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા મોકલેલા. વચ્ચેની રકમ કાઢી નાખો, બધી પૈસાવાળું છે ને તે કાઢી નાખો, તે સિવાય વાંચીએ આપણે. અમદાવાદના અનુપમ ફર્નિચર માટે મુંબઈના પવાર બ્રધર્સને કબાટ આડતથી વેચવા મોકલેલા. આટલેથી ખબર પડે? અને પેલું રકમ નહીં વાંચો. કબાટ આડત પર વેચવા મોકલેલા. મોકલેલા કોણે? અનુપમે. મોકલેલા કોને? પવારને. જે મોકલે તે કોણ? માલધાણી. એટલે માલધાણી છે અનુપમ ફર્નિચર માર્ટ, અને પેલો પવાર જે છે તે આડતિયો. પવાર કયો? બ્રધર્સ. ચાલો બધું તૈયાર કરવાનું છે, બધું એટલે આમનોંધ બી લખવાનું, આડત માલનું ખાતું બી તૈયાર કરવાનું, આડત પર મોકલેલ માલનું ખાતું બી તૈયાર કરવાનું, આડતિયાનું બી ખાતું તૈયાર કરવાનું, પછી માલધણીનું બી ખાતું તૈયાર કરવાનું, અને માલધણીના ચોપડે આમનોંધ બી લખવાની. બરાબર, આટલી બધી વસ્તુ તૈયાર કરવાની. ને જે આ એક બોર્ડ પર અશક્ય છે, પણ રાજપૂત આયુષ માટે કંઈ અશક્ય નથી. ચાલો તો સૌથી પહેલા આપણે આ માણસનું બધું બતાવીએ. આ માણસ એટલે કોણ? માલધણી. અહીંયા લખીએ અનુપમ ફર્નિચર માર્ટના ચોપડે. તો એના ચોપડે સૌથી પહેલા આપણને શું જોઈશે? આમનોંધ. શું જોઈશે? આમનોંધ. અને કેટલી આમનોંધ થાય તે હવે ખબર નથી, પણ આમાં જ એડજસ્ટ કરવાની ટ્રાય કરવા પડે, બાકી તો કંઈ થાય નહીં. બરાબર, એટલે મેં આટલી જગ્યા આપી દેમ આમનોંધ માટે. આને આમનોંધ કોઈએ બી ગોખવાની, ડાયરેક્ટ લખવાની જરૂર નથી, આપણે ખાતા પરથી લખો. હા ને? એના પછી માલધણીના ચોપડામાં આવશે સૌથી પહેલા આડત માલનું ખાતું. કયું ખાતું? આડત માલનું ખાતું. અને આડત માલનું ખાતું થોડુંક મોટું તો જોઈશે, પણ આપણે નાનામાં એડજસ્ટ કરવા પડશે આજે. વિડીયોમાં નહીં સારું આવે એમ કે પેલો વિડીયો વાળા જરીક એડજસ્ટ કરે વળી. આજે 1080માં જોઈએ, એમ 340 ને 460માં જોતા ને. ચાર વખત બોટ સાફ કરે ને તમારી ખાંસી છે ને એકદમ ઉપર સુધી પહોંચી જાય. આડત માલનું ખાતું, બરાબર, જોજો અહીંયા. આ તો શીખા તમે લાસ્ટ દાખલામાં, આડત માલનું ખાતું. એના સિવાય કયું ખાતું બને? માલધણીના ચોપડામાં એક આડતિયાનું ખાતું બને, અને બીજું આડત પર મોકલેલ માલનું ખાતું. કયું? આડત પર મોકલેલ માલનું ખાતું. ટોટલ 3 ખાતા બને માલધણીના ચોપડામાં. એક આડત માલનું ખાતું, બીજું આડત પર મોકલેલા માલનું ખાતું, અને ત્રીજું આડતિયાનું ખાતું. ખબર પડે આટલું બધાને? ટોટલ 3 ખાતા બને માલધણીના ચોપડામાં. ત્રીજું ખાતું બનવાનું આડતિયાનું. આડતિયાનું નામ શું છે? પવાર બ્રધર્સ. અહીંયા લખીએ પવાર બ્રધર્સનું ખાતું. આ કોના ચોપડા પર થયું? બધું માલધણીના ચોપડા પર. હવે બીજું કોના ચોપડામાં? પવાર બ્રધર્સ. એટલે કોણ? આડતિયો. તો જેમ અહીંયા હેડિંગ આપ્યું તેમ પાછું હેડિંગ આપું, પવાર બ્રધર્સના ચોપડે. તો એની અંદર બી સૌથી પહેલાં મેં શેનું ખાનું બનાવી દેમ? આમનોંધનું. પણ જો આમનોંધ અહીંયા લખાઈ જાય, હા ને, અહીંયા ખાતું બનાવી મૂકું. બરાબર, એમ તો બધું હરખું જ પડે. અહીંયા લખી દેમ આમનોંધ. ચાલો, જેવું છે લાઈનમાં તેવું જ જાય ને. પેલા વખતે બે જ બનાવેલું, કેમ કે ત્યારે શીખવતો હતો. પેલામાં જ બધું બનાવી મૂકતે તો 45 કેટલા 50 મિનિટનો વિડીયો થયેલો. અને છેલ્લે માલધણી બધું સમજાવું એકવાર. મેં ખાતા બનાવી લેમ પહેલા. આટલા ખાતા બને ટોટલ. બરાબર, પાછું જો. પહેલા તમારે નક્કી કરવાનું માલધણી કોણ, આડતિયો કોણ. માલધણી જે હોય ને તેના ચોપડામાં ટોટલ 3 ખાતા. એક આડત માલનું ખાતું, આડત પર મોકલેલા માલનું ખાતું, અને સામેવાળો માણસ. સામેવાળો માણસ એટલે કોણ? પવાર બ્રધર્સ. એટલે જ્યારે અનુપમના ચોપડે પર બને ત્યારે કોનું ખાતું બને?
પવાર બ્રધર્સનું. અને બીજો માણસ છે જે છે પવાર બ્રધર્સ આડત્યો, તેના ચોપડે ખાલી એક જ ખાતું બને સામેવાળા વ્યક્તિ એટલે કોનું? માલધણીનું, અનુપમ ફર્નિચર માર્ટનું. અને બંનેના ચોપડે આ વખતે શું પૂછી છે? આમનોંધ બી પૂછી છે, એટલે આમનોંધની જગ્યા રાખી. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરી શકીએ. બરાબર, જેમ તમે રેગ્યુલર પહેલો દાખલો ગણતા તેવો જ દાખલો તમારે ગણવાનો છે. કરીએ સ્ટાર્ટ. સૌથી પહેલા અમદાવાદના અનુપમ ફર્નિચર માટે મુંબઈના પવાર બ્રધર્સ પર 4000નું એક એવા 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા મોકલેલા. આડતથી વેચવા મોકલે એટલે આડત પર મોકલેલો માલ. આડત પર મોકલેલો માલ, આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. યાદ આવે? બરાબર. ભલે બહુ લાંબુ ને અળવીતરું લખે પણ નોર્મલ જ છે. અહીંયા લખીએ આડત પર મોકલેલ માલ. કેટલો માલ મોકલ્યો ને કેટલા રૂપિયાનો મોકલ્યો? 40 સ્ટીલના કબાટ મોકલ્યા અને કેટલા રૂપિયાના? 4000ના. તો મેં અહીંયા શોર્ટમાં લખીએ 40 કબાટ મોકલ્યા અને કેટલા રૂપિયામાં મોકલ્યા? 4000માં. 4 ચોક 16, 1 2 3 4, 1,60,000. બરાબર છે? ચાલો, પૂછશું આટલું બધાને. આ સાથે સાથે આમનોંધ બી લખવાની છે. અને તમને યાદ હોય આડત માલ ખાતાની ઉધાર બાજુ, તો આડત માલ ખાતે શું થાય? ઉધાર. અને ખતવણી કરે કે નહીં તે પ્રમાણે આડત માલ ખાતાની ઉધાર બાજુ, તો આડત માલ ખાતે થાય ઉધાર. તો અહીંયા લખાય આડત માલ ખાતે ઉધાર. અને તે વિરુદ્ધનું નામમાં શું લખાય? આડત પર મોકલેલ માલ ખાતે. તે આડત પર મોકલેલ માલ ખાતે કેટલા રૂપિયા? 1,60,000. હવે જો ધારો કે આ આમનોંધ છે, એ આમનોંધ પરથી તમને ખતવણી કરવા કહે તો તમે કેવી રીતના કરે? આડત માલ ખાતે ઉધાર, તો આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. ખતવણી કરે તે ખબર ને? આડત માલ ખાતે અહીંયા ઉધાર, તો આડત માલ ખાતાની ઉધાર બાજુ, નામમાં વિરુદ્ધનું નામ, આડત પર મોકલેલ માલ. તો જેમ તમે આમનોંધ પરથી ખતવણી કરે તેમ આપણે ખાતા પરથી શું લખી થાય કે આજે 45 મિનિટમાં નહીં ખબર, કાલે અચાનક હવે વધી ગયું. હે મેહુલ, લાડુ નહીં ખાઈ અમે જરાક બી ખબર પડી કે આમનોંધ. બરાબર. બાબત જે બી પાછી લખવાની હોય ને, બાબત જે બી લખવાની. બરાબર. આ વિડીયો જોજો હરકો. આમ આને કહેવાય, આ શું કર્યું તમે? આડત પર માલ મોકલ્યો તેના. શું લખવાનું? આડત પર માલ મોકલ્યો તેના. બાબત જે લખાતો જગ્યા પૂરી થઈ જાય હે ને, એટલે મગજમાં બેહાડો. આડત પર મોકલ્યો માલ તેના. આગળ વધીએ. બહુ મારા જોજો. 40 કબાટ આડતથી વેચવા મોકલ્યા પછી આડત માલ વેચાણની શરત મુજબ આડતિયાને વેચાણ પર 5% કમિશન આપવાનું. વેચાણ પર 5%. એ કમિશન તો ક્યારે અપાય? છેલ્લે. એટલે અત્યારે રાવા લેવાનું. 5% કમિશન આપવાનું હતું. તેમણે અનુપમ ફર્નિચર માર્ટની લખેલી 90,000ની 3 માસની હુંડી આડત માલના એડવાન્સ તરીકે સ્વીકારી. હવે કાલનું યાદ કરો. જે હુંડી હોય હુંડી તે આડતિયાના ચોપડામાં કઈ બાજુ લખાય? જમા બાજુ. કઈ હુંડી? લેણી હુંડી. ક્લિયર? આટલું ગોખાવેલું ડાયરેક્ટ. કેટલા રૂપિયાની? 90,000ની. આ હુંડી તમારે આડત માલમાં નહીં લખવાની, પણ આડત જો તમે પહેલા વટાવી હોય તો એ હુંડીનો વટાવ ક્યાં લખવાનો? આડત માલ ખાતાની ઉધાર બાજુ. ખબર પડે? યાદ કે ભૂલી ગયા? હુંડી હોય હુંડી તે આડતિયાના ખાતાની કઈ બાજુ? જમા બાજુ. અને એનો જો વટાવ હોય તો આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. બરાબર. તો ચાલો અહીંયા ઉધાર બાજુ પર લખીએ હુંડીનો વટાવ. લેણી હુંડીનો વટાવ. હવે લેણી હુંડીનો વટાવ આપણે ગણવા પડે. 90,000 છે. કેટલા ટકાની? કોઈ જગ્યાએ ટકા નથી આવ્યા. 90,000ની 3 માસની હુંડી આડત પર એડવાન્સ તરીકે સ્વીકારી. માલધણીએ નાણાંની તાત્કાલિક જરૂર હોવાથી તેણે આ હુંડી વાર્ષિક 12% દરે વટાવી. દેખાયું ટકા? 12% દરે વટાવી. કેટલા માસની હુંડી? 3 માસની. જો અહીંયા 3 માસની હુંડી. જો 3 માસની હુંડીને તાત્કાલિક વટાવી એટલે કેટલા મહિનાનું વ્યાજ લખે? 3 મહિનાનું. બરાબર. કાલે કેવું હતું? 5 માસની હુંડી હતી, 2 માસ પછી વટાવેલી, એટલે આપણે કેટલા મહિનાનું વ્યાજ આપેલું? 3. પણ આજે એવું કંઈ નથી. 3/12 કેટલા? 2700. આવ્યા આટલા બધાના. હવે એની આમનોંધ બી તો લખવાની. તે આમનોંધ જો પવાર બ્રધર્સની જમા બાજુ, તો પવાર બ્રધર્સ ખાતે પવાર બ્રધર્સની જમા બાજુ, તો પવાર બ્રધર્સ ખાતે જમા. તમારી ઈચ્છા હોય તો ડાયરેક્ટ આમ નોંધ ગોખજો. જાઓ. તો ઉધાર શું થાય? ઉધાર શું થાય? લેણી હુંડી ખાતે. ગધેડા જેવા. લેણી હુંડી ખાતે ઉધાર
તે પવાર બ્રધર્સ ખાતે કેટલાનું 90,000નું. પૂછ્યું આટલું બધાને? હા કે ના? આમનોંધ પહેલા પરથી જ બનાવવા પડે તો જ વ્યવસ્થિત સારું પડે, નહીં તો ડાયરેક્ટ આમનોંધ ગોખવાનું તો તમારી ઈચ્છા. હવે અહીંયા જે ત્રીજી આમનોંધ લખું તે બધાએ ધ્યાનમાં રાખવાની, લેણી હુંડીના વટાવવાળી. જ્યારે તમે હુંડીનો વટાવ આપે ને તો તેવા ટાઈમે તમે હુંડી બેંકમાં વટાવે. બેંકમાં વટાવે એટલે તમારા પાસેથી બેંકમાં હુંડી જાય. બેંકમાં હુંડી જાય તો જમા, એટલે તે લેણી હુંડી ખાતે. કેટલાની લેણી હુંડી ગઈ? 90,000ની. બેંકવાળા તમને પૈસા આપે, તમે હુંડી બેંકવાળાને આપે તો બેંકવાળા શું આપે? તમને પૈસા. પૈસા આપે એટલે ધંધામાં પૈસા આવે તો ઉધાર. પણ કોના ખાતે ઉધાર? બેંક ખાતે ઉધાર. અને જેટલા વ્યાજના કાપવાના હોય ને, કેટલા? 2700, એટલા બેંકવાળા કાપીને આપે. એ લોકો કાપીને આપે એટલે આપણા ધંધા માટે શું બની જાય? નુકસાન. નુકસાન હોય તો શું થાય? ઉધાર. પણ અહીંયા લખવાનું હુંડીનો વટાવ. હુંડીના વટાવ ખાતે ઉધાર. વટાવ આપ્યો 2700નો, તો માઇનસ કરો કેટલા રૂપિયા આપણને આવ્યા? 87,300. જોઈ લે કે ફોનમાં કેટલું નલ્લું દેખાતું. પંચાતું તો છે. આ ખબર પડી? આમ નોંધ ખાતા પરથી નથી, આમ નોંધ બધા જાતે લખવા પડશે. હા, આવડી ગયું. ચાલો આગળ એક પેરેગ્રાફ પડી તો આપણો સેકન્ડ પેરેગ્રાફ પર આવો. કબાટ મોકલતા તેમણે 7,000 રેલવેનું અને મજૂરીના 4,000 ચૂકવ્યા. તેમણે એટલે કોણે? માલધણીએ. બરાબર? કબાટ મોકલતી વખતે આટલા ખર્ચા ચૂકવ્યા. અને માલધણી કોઈ બી ખર્ચો ચૂકવે તો ઉધાર બાજુ પર શું લખવાનું? આપણે રોકડ સ્લેશ કાઉન્સમાં ખર્ચા. હવે હેડિંગ આપી દે, જે જે ખર્ચા છે તે લખીએ. કયા કયા? રેલવેનું કેટલાનું? 7,000. પછી કેટલાની? પછી બસ બે જ છે ને, 4 ને 7 11,000. ચાલો આગળ. એના પછી એમ કીધું છે પવાર બ્રધર્સે માલ છોડાવવા અંગે જરૂરી મજૂરી જકાત વગેરેના 10,000 ચૂકવ્યા છે. મજૂરીને જકાતના કોણે ચૂકવ્યા? પવાર બ્રધર્સે. એ બી આપણે જ આપવાના. આપણે એટલે કોણે? માલધણીએ જ આપવાના. માલધણી આપવાના એટલે આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ, ખર્ચ તરીકે. તો અહીંયા લખીએ આપણે સામેવાળો માણસનું નામ. શું નામ? પવાર બ્રધર્સ ખાતે. એણે શેના આપ્યા પૈસા? મજૂરીને જકાત. ટોટલ આપ્યા ને કેટલા? ટોટલ 10,000 આપ્યા. છૂટા પૈસા નથી આપેલા ને? હા કે ના? નથી ને? પછી જો આડતિયાનું નામ લખ્યું અહીંયા, તો આડતિયાના ચોપડામાં બેની બીજી એન્ટ્રી આપવા પડે. અહીંયા ઉધાર બાજુ તો આડતિયા ખાતાની જમા બાજુ. કેટલા રૂપિયા? નામમાં વિરુદ્ધનું નામ, આડત માલ ખાતે કાઉન્સમાં ખર્ચા લખી દેતો છે. બરાબર? અહીંયા બી લખી દે પવાર બ્રધર્સ ખાતે કાઉન્સમાં ખર્ચા. આમનો લખવાની રહી ગઈ આપણી. લેણી હુંડી સુધી લખી, અહીંયાથી બાકી ખર્ચા ચૂકવ્યા છે. આ એક જ ગોખવાની, બાકી બધું ખાતા પરથી લખવાનું. બરાબર? આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. તો આડત માલ ખાતે શું થાય? ઉધાર. તો અહીંયા લખીએ આડત માલ ખાતે ઉધાર. હવે જોઈ લે ખર્ચા છૂટા લખવાની જરૂર છે કે નથી? નથી. તો અહીંયા લખી દેવાનું વિરુદ્ધનું નામ શું? રોકડ સ્લેશ બેંક ખાતે. આ ખર્ચા છૂટા લખવાની કોઈ જરૂર નથી. બરાબર? કેટલા રૂપિયા? 11,000. ગુઈસી આમનોંધ બધાને. પછી આની આમનોંધ જો. આ બી આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. તો આડત માલ ખાતે શું થાય? ઉધાર. આડત માલ ખાતે ઉધાર. અને જમા શું થાય? પવાર બ્રધર્સ ખાતે. આમનોંધ હાર્ડ લાગ્યા કરે તમને? એક જ ગોખવાન છે, બાકી બધી નોર્મલ જ છે. અને પેપરમાં આમનોંધ બી પૂછાતી છે. હા પાછી કેટલા રૂપિયાની? 10,000ની. બીજી તમે આ એન્ટ્રી મારી જો અહીંયા. આ એન્ટ્રી મારી તો એની આમનોંધ જોઈએ ને, તો પવાર બ્રધર્સની જમા બાજુ એટલે પવાર બ્રધર્સ ખાતે શું થાય? જમા. તો આના ખાતે શું થાય? ઉધાર. આડત માલ ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે. આ જ છે આમનોંધ જો. આડત માલ ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે. એટલે બે વાર નહીં લખવાની. આની જ બીજી એન્ટ્રી ત્યાં ગઈ એટલે હરકું જ થયું. એ બેની એક જ આમનોંધ થાય. બરાબર? બે વખત એની આમનોંધ નહીં લખતા. ચાલો આગળ. 10,000 ચૂકવ્યા પછી 2 માસ પછી મોકલેલ વેચાણ આંકડામાં તેમણે જણાવ્યું કે 35 કબાટ દરેક રૂપિયા 6,000 લેખે વેચ્યા હતા. વેચ્યા એટલે વેચાણની વાત કરી. વેચાણ લખે એટલે આડત માલ ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. વેચાણ હંમેશા આડતિયા ખાતે લખવાનું. એટલે કોણ? પવાર બ્રધર્સ ખાતે. કાઉન્સમાં શું લખી દે આપણે? વેચાણ. ચાલો પહેલા એ લોકોએ ચોખ્ખું 35 કબાટ દરેક રૂપિયા 6,000 લેખે વેચ્યા હતા. રોકડ વેચાણ, ઉધાર વેચાણ કઈ કીધેલું નહીં મળે. એટલે નંબર 1 આપણે ખાલી વેચાણ લખી દે, કેમ કે આપણને નહીં ખબર એ રોકડ છે કે ઉધાર છે. બરાબર? લાસ્ટ ટાઈમ આપણને ચોખ્ખું કીધેલું હતું 35 કબાટ ને 6,000 રૂપિયા.
35 કબાટ, એક કબાટની કિંમત 6000, કેટલા? 2,10,000. ખબર પડ્યું આટલે સુધી પહેલા તો? ચાલો આગળ. 35 કબાટ દરેક રૂપિયા 6000 લેખે વેચ્યા હતા. પછી શું કીધું? એક માસ પછી મોકલેલ બીજા વેચાણ આંકડા મુજબ બાકીના 5 કબાટ 5500 લેખે વેચ્યા. એ બી વેચી કાઢ્યા. એટલે અહીંયા લખીએ નંબર 2. કેવું વેચાણ આપણને નહીં ખબર એટલે ખાલી શું લખી દે આપણે? વેચાણ. બાકીના 5 કબાટ કેટલાના ભાવે વેચી દીધા? 5,500. ખરો ગુણાકાર? 27,500. બરાબર. વધ્યા આગળ. 5,500 લેખે વેચ્યા હતા. પવાર બ્રધર્સે આ છેલ્લા વેચાણ આંકડા સાથે પોતાનું કમિશન કાપી લઈ બાકીની રકમનો ડ્રાફ્ટ મોકલી આપી, હિસાબ ચૂકતે કર્યો. દાખલો પતી ગયો. હવે આ જે ખાલી ખાલી દેખાય ને તે આપણે ભરવાનું છે. બરાબર. પેલામાં કંઈ જોવાની જરૂર નથી. હવે એક કમિશન આપવાનું બાકી છે. જો આમનોંધ હાથે પૂછ્યું આટલું લાંબુ તો ગણતરી તમને લાંબી લાંબી નહીં પૂછે. તમને યાદ હોય તો આપણે વેચાણમાં કેટલી લાંબી લાંબી ગણતરી કરી લઈએ અહીંયા. તો જો લાંબુ પૂછાય તો ગણતરી ઓછી, ટૂંકું પૂછાય તો ગણતરી વધારે. બરાબર. ને ગણતરી ઓછી પૂછાય તો જ સારું. હા ને? તો આવડે કમસે કમ. આ ટોટલ કરી દો એટલે બહાર આપણને વેચાણ મળી જાય કેટલું? 2,37,500. આની આમનોંધ બાકી, એની આમનોંધ લખીએ. બોર્ડ પર જોવા બધા. આડત માલ ખાતાની જમા બાજુ તો આડત માલ ખાતે જમા તો ઉધાર પવાર બ્રધર્સ. તો અહીંયા લખીએ પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે કેટલા રૂપિયા? 2,37,500. અહીંયા બી કેટલા? 2,37,500. અહીંયા આપણે પવાર બ્રધર્સનું નામ લખ્યું છે. અહીંયા જમા બાજુ તો પવાર બ્રધર્સની ઉધાર બાજુ. નામમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે. કાલનો દાખલો જો નહીં આવડતો હશે ને તો આ દાખલાનો કોઈ મતલબ જ નહીં મળે. હા ને? કેમ કે કાલે ડિટેલમાં કીધેલું, આજે બધું ડિટેલમાં કહેવાનો ટાઈમ નહીં મળે. બરાબર ને ગોવિંદા? ગુસ્સો આટલું. બંને વિડીયો બન્યો જ છે, શાંતિથી જોયા કરજો. આના પછી કદાચ હવે વિડીયો નહીં બનાવું. બરાબર. ડાયરેક્ટ રિવિઝનના દાખલાનો વિડીયો બનાવો. હવે પહેલાંની જો આની એન્ટ્રી આપી એટલે તમે મગજમાં વિચારે પહેલાં આમનોંધ લખવાનું. આમનોંધ લખતી વખતે વિચારે ને તો પવાર બ્રધર્સની ઉધાર બાજુ એટલે પવાર બ્રધર્સ ખાતે ઉધાર અને તે આડત માલ ખાતે. તે જ આમનોંધ તમે અહીંયા લખી. પવાર બ્રધર્સ ખાતે ઉધાર, તે આડત માલ ખાતે. 2 જગ્યાએ એન્ટ્રી આપે તો 2 વાર આમનોંધ લખવાની જરૂર નથી. આટલું થઈ ગયું બધું. એના પછી કમિશનની વાત કરી. એટલે કેટલા ટકા હતા? 5% લગભગ. વેચાણ પર 5% કમિશન આપવાનું છે. કમિશન આપે એટલે ધંધાનો ખર્ચ. આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. કોને કમિશન આપવાનું? પવાર બ્રધર્સ ખાતે કાઉન્સમાં કમિશન. વેચાણ પર કેટલા ટકા આપી દેવાનું છે? 5%. વેચાણ કેટલું? 2,37,500. દેખાય ને વેચાણ? એના 5% આપી દો. 11,875. આમાં ઉધાર બાજુ તો પવાર બ્રધર્સની જમા બાજુ 11,875. નામમાં વિરુદ્ધનું નામ આડત માલ ખાતે કાઉન્સમાં શું લખી શકીએ આપણે? કમિશન. બરાબર. ગુસ્સો આટલે સુધી. કાલનો દાખલો ગણવા પછી આટલો દાખલો તો ઇઝી જ લાગવા જોઈએ. બરાબર. હવે એની અંદર આમનોંધ બાકી. લખે એટલે તરત આમનોંધ લખતું જ જવાનું. આની આમનોંધ લખીએ. આડત માલ ખાતાની ઉધાર બાજુ તો આડત માલ ખાતે ઉધાર તો જમા શું થાય? પવાર બ્રધર્સ ખાતે કેટલા રૂપિયા? 11,875. 11,875. ગુસ્સો આટલું. પેલી પાછી આમનોંધ લખવા જશે ને બીજાની તો બી સેમ જ આમનોંધ થાય. એક જ વખત કરવાની. બરાબર. આપણે બાબત જે લખી દેતે તો બી થઈ જતે. આમ જગ્યા હોય છે પણ હવે જવા લે. પતી ગયો દાખલો. હવે ટોટલ મારવાનું. 2,37,500. 2,37,500. અહીંયા આવશે ચોખ્ખો નફો. કેટલા આવ્યો? 41,925. એકવાર જવાબ કન્ફર્મ કરી લે. 41,925 પરફેક્ટ છે. બરાબર. હવે જો આ બી તમે લખ્યું ખાતામાં જ તો તેની બી આમનોંધ લખવા પડે. આડત માલ ખાતાની ઉધાર બાજુ તો આડત માલ ખાતે ઉધાર. અને અહીંયા ધ્યાન રાખજો
જમા કર્યું ચોખ્ખો નફો તો ખોટું પડે. આ જે ચોખ્ખો નફો છે ને તે તમારે લઈ જવાનો અહીંયા ક્યાં સામાન્ય નફા નુકસાન ખાતે. તો અહીંયા જમા શું કરવાનું તમારે સામાન્ય નફા નુકસાન ખાતે. કેટલા રૂપિયા 41,925 41,925. કાલે આપણા પાસે ટાઈમ એટલો બધો નહીં હતો, 50 મિનિટ જેવી થઈ ગઈ એટલે આ વ્યવસ્થિત કહેવાયેલું નહીં હતું મારથી હને. એટલે ધ્યાન રાખજો આ ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનું સામાન્ય નફા નુકસાન ખાતે. ખાતું ક્લિયર થયું બધાને બરાબર. પહેલાનું બી ટોટલ મારવા પડે. આનું ટોટલ ઉધાર બાજુ જ વધારે હોય 3,37,500 સોરી 2,37,500. એક 25,625 બરાબર. 1,25,625 આ તમે એન્ટ્રી આપી એટલે આની આમનો લખવા પડવાની. હવે પવાર બ્રધર્સની જમા બાજુ તો પવાર બ્રધર્સ ખાતે જમા, તો ઉધાર શું થાય બેંક ખાતે. ડ્રાફ્ટ નહીં લખવાનું, બેંક ખાતે જ લખજો. એ બેંક ડ્રાફ્ટ શું હોય તે બતાવું. તો અહીંયા લખીએ પહેલાં બેંક ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે. કેટલા રૂપિયા 125,625. અહીંયા બી 125,625. વાક્ય જોજો. દાખલામાં એક વાક્ય છે તે સેકન્ડ પેરેગ્રાફ લાસ્ટથી સેકન્ડ લીટી. વેચાણ આંકડા મળ્યું. વેચાણ આંકડા સાથે પોતાનું કમિશન. લાઈન મળી કે સવાલમાં લાસ્ટથી સેકન્ડ પેરેગ્રાફ એમાં છેલ્લેથી બીજી લીટી. વેચાણ આંકડા સાથે પોતાનું કમિશન કાપી લઈ બાકીની રકમનો ડ્રાફ્ટ મોકલી હિસાબ ચૂકતે કર્યો. એટલે કે આ માણસ જે છે ને પવાર બ્રધર્સે પોતાનું કમિશન કાપી લીધું અને બાકીના પૈસાનો ડ્રાફ્ટ મોકલી આવ્યો. એ ડ્રાફ્ટ એટલે બેંક ડ્રાફ્ટ. બેંક ડ્રાફ્ટ એટલે સમજો નહીં કે ચેક મોકલ્યો. ચેક મોકલ્યો એટલે પૈસા આવે ધંધામાં માલધણી પાસે. માલધણી પાસે પૈસા આવે એટલે શું લખાય બેંક ખાતે. એટલે અહીંયા બેંક ડ્રાફ્ટ નહીં લખી લેતા. શું લખવાનું બેંક ખાતે ઉધાર. ક્લિયર ખાતા. આપણે કાલે આ જ બે ખાતા તૈયાર કરેલા હતા, ખાલી આમનોંધ નહીં લખેલી. આજે તમે એક આમનોંધ એક્સ્ટ્રા શીખા અને 1 2 3 4 5 6 7 8 9 ટોટલ જોઈ લે. 9 જ છે કે કોઈ એકાદ ભૂલી નહીં ગયેલા હોય, કેમ કે આપણે એન્ટ્રીમાં 10 છે. આમાં જોઈએ મને ખબર જ હતી એક ભૂલી નહીં. હજુ એક ખાતું બાકી. આ ખાતામાંથી એન્ટ્રી આપવાની થઈ. જો અહીંયા આડત માલનું ખાતું બનાવવાનું. આટલે સુધી ઘૂસી ગયું બધાને એકદમ સાદું સિમ્પલ બરાબર. હવેથી બધું નવું શીખતા છે તમે કાલના દાખલા કરતા અલગ. આડત પર મોકલેલા માલનું ખાતું બનાવે ને તમે તો સૌથી પહેલાં અહીંયા જોઈ લો. આડત માલ ખાતામાં અહીંયા લખેલું છે તમે આડત પર મોકલેલ માલ. આ બી એ જ ખાતું છે આડત પર મોકલેલ માલનું ખાતું. જેમ અહીંયા પવાર બ્રધર્સ લખેલું હતું અહીંયા લખેલું તો તમે પવાર બ્રધર્સમાં એન્ટ્રી આપી વિરુદ્ધની બાજુએ. તેમ સેમ અહીંયા બી આડત પર મોકલેલ માલ આડત માલ ખાતાની ઉધાર બાજુ. તો આમાં કઈ બાજુ જમા બાજુ. ઘૂસે સાદું સિમ્પલ બધાને. કોઈ ખાતું ડાયરેક્ટ ગોખાવેલું નથી મેં તમને. એટલે અહીંયા લખીએ કયું વિરુદ્ધનું નામ આડત માલ ખાતે. કેટલા રૂપિયા 1,60,000. બસ આ એન્ટ્રી પૂરી. આમાં દેખાય બીજી જગ્યા ખાતામાં કોઈ એન્ટ્રી એવી નથી. આ પૂરું આનું ટોટલમાં દેવાનું. આ મેં મારું ટોટલ 1,60,000. આ બી મારું ટોટલ 1,60,000. અને આ જે પૈસા બચે ને તે તમારે લઈ જવાનું હોય વેપાર ખાતે. ખબર પડે બધાને. આ નામ યાદ રાખવા પડે. કાં લઈ જવાનું વેપાર ખાતે. નામ એકવાર કન્ફર્મ કરી લે. કંઈક વેપાર ખાતાની જગ્યા બીજું નામ નહીં લખતા હોય એ લોકો. વેપાર ખાતે ટ્રાન્સફર. ખાલી શું લખ્યું છે પાછળ વેપાર ખાતે ટ્રાન્સફર. પણ એકચ્યુઅલી વેપાર ખાતે જ ખાલી લખો તો બી ખોટું નહીં આપે તમને. તો હવે આની આમનોંધ લખવા પડે. જો તમે આની આમનોંધ લખવા જાહે તો શું આમનોંધ થશે આડત પર મોકલેલ માલ ખાતે જમા થવાનું. એની જમા બાજુ છે એટલે તો ઉધાર શું થાય આડત માલ ખાતે ઉધાર. આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે. પહેલી આમનોંધ જ છે તમારી. જો આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે. આમાં બી કીધું ને તમને બે જગ્યાએ એન્ટ્રી આપે તો બે આમનોંધ નહીં લખવાની એક જ. પણ આ નવું આવ્યું તમારા માટે તેની આમનોંધ લખવા પડે. આડત પર મોકલેલ માલ ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ. તો આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર તે નામમાં વિરુદ્ધનું નામ વેપાર ખાતે. ટ્રાન્સફર નહીં લખવાનું. ક્લિયર આટલું બધાને. કેટલા રૂપિયા 1,60,000. હવે થઈ ગઈ 10 આમનોંધ. ટોટલ 10 આમનોંધ થઈ આમાં. જોઈશું આટલું છે નોર્મલ એકદમ સાદું સિમ્પલ. હવે પેલી બાજુ આવો. પેલી બાજુ છે ને કાલે તમારા દાખલામાં સવાલ આપણે વાંચેલો જ નહીં ને મેં ડાયરેક્ટ તમને આ બે ખાતું બનાવીને સ્ટાર્ટ કરાવી આપેલું બરાબર. પણ એ લોકોએ શું પૂછેલું હતું આ બનાવવાનું હતું અને આ બનાવવાનું હતું બરાબર. પણ કાલે આપણે અલગ ભણ્યા જ નહીં એ જ કમ્પ્લીટ કરી નાખ્યું હા ને. તો હવે જ્યારે આ ખાતું બનાવવાનું ને તેવા ટાઈમે જ્યારે અનુપમનું બનાવતા છે તમે તો તેવા ટાઈમે પવાર બ્રધર્સનું ખાતું જોવાનું બરાબર. પવાર બ્રધર્સ ખાતામાં જે જે વસ્તુ છે તે જ વસ્તુ આમાં આવે ખાલી નામ બદલાય ને વિરુદ્ધ બાજુ આવે. જેમ કે પવાર બ્રધર્સ માટે જો લેણી હુંડી તો અનુપમ માટે દેવી હુંડી. ખબર પડે. અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ દેવી હુંડી. કેટલા રૂપિયા 90,000. કઈ ગૂંચવાડા લાગે આમાં
ક્લિયર બધાને? પછી અહીંયા જો આ લખી લે એવું લાગે તો આ આડત માલ ખાતે શું છે? વેચાણ. અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ. ખાલી નામ ચેક કરી લે શું લખાય? રોકડ ખાતે. કેમ રોકડ ખાતે લખાય તે બી સમજાવું. કેટલા રૂપિયા? 2,37,500. આ આડત માલના માલધણી છે અને આ કોણ છે? આડત્ય. આડત્યાએ વેચ્યું 2,37,500 એટલે એણે લખ્યું વેચાણ ખાતે. બરાબર. હવે એ માણસની દ્રષ્ટિએ જોઈએ ને તો એ માણસે આડત માલધણીને પૈસા આપવા પડે 2,37,500 જેટલાનું વેચે તેટલું. તો એ જે 2,37,500 છે તે આ જે પ્રવાર બ્રધર્સ છે તે પૈસા ચૂકવે. પૈસા ચૂકવે એટલે એના પાસેથી શું જાય? રોકડ જાય. એટલે અહીંયા લખાય રોકડ ખાતે. વધારે વ્યવસ્થિત લખવાનું હોય તો આવું લખી શકે તમે, રોકડ/બેંક ખાતે. પૂછે એટલું બધાને એટલે કેમ રોકડ ખાતે લખવા? એટલે આ પતી ગયું, આ પતી ગયું. હવે અહીંયા આડત માલ ખાતે ખર્ચા કેટલા રૂપિયાના? 10,000ના. તો આ ખર્ચા આને મળવાના એટલે પાછું શું આવવાનું? રોકડ/બેંક. પણ વિરુદ્ધની બાજુ. અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ 10,000. વિગતમાં રોકડ/બેંક ખાતે. સેમ અહીંયા કમિશન બી એને મળે એટલે ઉધાર બાજુ 11,875. વિગતમાં રોકડ/બેંક ખાતે. કાઉન્સમાં લખતું જવાનું. કાઉન્સમાં અહીંયા લખી દે ખર્ચા, અહીંયા લખી દે કમિશન, અહીંયા લખવાનું વેચાણ આંકડો, અહીંયા બી લખવાનું વેચાણ અને છેલ્લું આ તો તમે ટોટલ મારીને લાવ્યા છે તે. તો અહીંયા બી ટોટલ મારો, અહીંયા બી ટોટલ મારવાનું તો હરકું જ થવાનું. બધી રકમ જ તો લખી તમે 2,37,500. અહીંયા બી 2,37,500. બાદ કરીને કેટલા? 1,25,625. અહીંયા બી 99% તો બેંક ડ્રાફ્ટ જ લખાય. શું લખવાનું અહીંયા? બેંક ડ્રાફ્ટ ખાતે. ચાલો જો. અને એકાદ જગ્યા કંઈ અલગ નામ આવતું છે જે મેં મિસ કર્યા કરું. કમિશન ખાતે. જોજો અહીંયા આ જે કમિશન મળે ને કમિશન તેમાં રોકડ/બેંક ખાતે નહીં લખતા. તેમાં શું લખવાનું તમારે? કમિશન ખાતે. કેમ કમિશન ખાતે લખ્યું તે જો. હવે આ જે માણસ છે પવાર બ્રધર્સને જે કમિશન મળે ને તે એની આવક છે. અને એવી રીતના નહીં ખબર પડે. તમે જ્યારે આમનોંધ લખતા એ આમનોંધ લખતા તેની અંદર માલ અને મિલકત બંનેનું ખાતું આવતું. યાદ હોય તો કોઈ એક જ વ્યવહારમાં. ધારો કે તમે એમ કેમ 5,000નો માલ ખરીદ્યો, 5,000ની ખરીદી કરી, રોકડ જાય તો જમા. ઉધાર કોના ખાતે કરતા? ખરીદ ખાતે. આવી રીતના આમનોંધ કરતા તમે. બરાબર. જો આવું લખું મેં 5,000ના ફર્નિચરની ખરીદી કરી, આ ફર્નિચર એક્સ્ટ્રા વધારી દીધું મેં. બરાબર. તો તેવા ટાઈમે રોકડ તો જવાના જ, તે રોકડ ખાતે. પણ તમે ખરીદ ખાતે ઉધાર કરવાની જગ્યાએ કોને ઉધાર કરતા? ફર્નિચર ખાતે. તો ત્યારે કાયદો હતો કે નહીં? માલ અને મિલકત બંને એક જ વ્યવહારમાં હોય તો આપણે કયો વ્યવહાર લખવાનો? મિલકતનો. માલનો લખવાનો નહીં. તો સેમ કન્ડિશનમાં અત્યારે મેં વાત કરું, મેં છે ધારો કે પવાર બ્રધર્સ. મેં પવાર બ્રધર્સ તરીકે સૌથી પહેલાં ખર્ચો કર્યો 10,000નો. શું આપ્યું હતું મેં? જકાત આપેલું હતું ને કોઈક મજૂરને મજૂરી આપેલી. બરાબર. આ મેં શું કર્યો? ખર્ચો કર્યો. પણ આ ખર્ચો મારો ખર્ચો છે? હા કે ના? મેં માલ ઉતારવાના જકાતના મજૂરીના આપ્યા પવાર બ્રધર્સ તરીકે, તો આ ખર્ચો મારો ખર્ચો છે? નહીં. કોનો ખર્ચો? માલધણીનો. તો મેં મારા ચોપડે આને ખર્ચા તરીકે લખી જ નહીં શકું. હા ને? આ પૈસા મને પાછા મળી જાય. તો જ્યારે પાછા પૈસા મળે તો ત્યારે મારા માટે એ આવક બને. જો મારો ખર્ચો જ નહીં હોય તો એ આવક બી નહીં કહેવાય. તમારા મગજમાં ખબર કે હા જ જવાબ આવે. પણ એ 10,000 મેં 10,000 રૂપિયા અત્યારે આપું, મને પાછા મળી ગયા. નહીં મારો ખર્ચો થયો, નહીં મારી આવક થઈ. ત્યાંનો ત્યાં જ મેં એટલે મેં શું લખવા પડે? રોકડ/બેંક ખાતે. પણ કમિશનની વાત આવી તો કમિશન મેં કામ કર્યું એટલે મને પૈસા મળવાના એક્સ્ટ્રા ઉપરથી. એટલે એ મારી શું બને? આવક. એટલે આવક માટે શું લખાય? કમિશન ખાતે. તેવું જ સેમ જો વેચાણ. મેં પવાર તરીકે વેચાણ કર્યું 2,37,500. હજુ આમનો બાકી. મેં પવાર બ્રધર્સ તરીકે વેચાણ કર્યું કેટલાનું? 2,37,500નું. મેં આટલું વેચાણ કર્યું તો મારા પાસે પૈસા આવે. એક રીતે પૈસા આવે એટલે મારા માટે આવક બને. પણ એ પૈસા મારા છે નથી. એ કોને આપવાના? માલધણીને. એટલે મારા પૈસા છે જ નહીં. તો મારા પૈસા છે જ નહીં તો મારા પાસે એ ખર્ચો બી નહીં કહેવાય, આવક બી નહીં કહેવાય. જો ખર્ચો આવક નહીં કહેવાય તો શું લખી દેવાનું શાંતિથી? રોકડ/બેંક. અને કમિશન એ મારી આવક. આવક માટે મારે એ આવકનું નામ લખવા પડે કમિશન ખાતે. એટલે આવું નામ લખાય. બરાબર. 2-3 વખત દાખલા ગણે ને એટલે બધું કોખાઈ જાય. પણ હવે લખવાની આની આમનોંધ લખે એટલે સૌથી પહેલાં અહીંયા દેવી હુંડીથી સ્ટાર્ટ કરવાનું. બરાબર. અનુપમ ફર્નિચર માર્ટનું ખાતાની ઉધાર બાજુ છે તો અનુપમ ફર્નિચર માર્ટ ખાતે શું થાય? ઉધાર. જમા કરજો તમે.
અહીંયા લખીએ અનુપમ ફર્નિચર માર્ટ ખાતે ઉધાર, અને તે કોના ખાતે? દેવી હુંડી ખાતે. કેટલા રૂપિયા? 90,000. આમનો તો નોર્મલ જ છે, પણ તમે નહીં ખબર ભારી મગજમાં રાખતા હોય તો મન નહીં કહેવાનું કંઈ. પછી સેકન્ડ લખવાની આની ખબર પડે, પહેલી આ, બીજી આ. હવે આની એમનું લખીએ તો અનુપમ ફર્નિચર માર્ટની જમા બાજુ, તો અનુપમ ફર્નિચર માર્ટ ખાતે જમા, તો અહીંયા લખીએ તે અનુપમ ફર્નિચર માર્ટ ખાતે. તો ઉધાર શું થવાનું? રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 2,37,500. 2,37,500. હવે બધી જેટલી હોય છે તે લાઈનમાં લખવાની. એટલે પહેલી કઈ લખી? આ રોકડ સ્લેશ બેંક વાળી. અનુપમની ઉધાર બાજુ, તો અનુપમ ખાતે અનુપમ ફર્નિચર માર્ટ ખાતે ઉધાર, અને નામમાં વિરુદ્ધનું નામ રોકડ સ્લેશ બેંક ખાતે. કેટલા રૂપિયા? 10,000. પછી કમિશન, એ બી ઉધાર બાજુ જ છે, એટલે અનુપમ ફર્નિચર માર્ટ ખાતે ઉધાર, તે કમિશન ખાતે. કેટલા રૂપિયા? 11,875. 11,875. અને લાસ્ટ બેંક ડ્રાફ્ટ વાળી. બરાબર, એ બી ક્યાં છે? ઉધાર બાજુ જ. તો અહીંયા લખીએ અનુપમ ફર્નિચર માર્ટ ખાતે ઉધાર, પણ ડ્રાફ્ટ નહીં લખવાનું. શું લખવાનું આપણે? તે બેંક ખાતે. કેટલા રૂપિયા? 125,625. આમનું જોઈ લે 1 2 3 4 5. પરફેક્ટ. બસ આ છે તમારો આખો દાખલો. ગમ્યો ને પઠાણી? હવે નહીં ગમ્યો તમારી ઈચ્છા, તમે વિડીયો જોઈને શીખી લેજો. આના સિવાય એક્સ્ટ્રા કોઈ ખાતા નહીં આવે. હવે 2 દાખલામાં તમે ટોટલી બધી વસ્તુ શીખી ગયા. હવે ખાલી શીખવાનું છે ગણતરી કરતા. આખા સ્ટોકની ગણતરી, પછી અસામાન્ય નુકસાનની ગણતરી, આ બધી ગણતરી શીખવાની છે. અહીંયા આખો સ્ટોક કેમ નહીં આવ્યો? 40 કબાટ મોકલેલું હતું, એણે 40 વેચી નાખ્યું, એટલે અહીંયા આખો સ્ટોક નહીં આવ્યો. નહીં તો અહીંયા બી આખો સ્ટોક ગણવા પડતો. બસ आज के लिए इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ. खाता बहू मस्त है.